નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। રેતી કલાકાર સુદર્શન પટનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું ઓડિશામાં સ્વાગત કરતું રેત ચિત્ર બનાવ્યું। બિરસા મુંડાના વંશજ મંગલ મુંડાનું ગઈકાલે રાત્રે RIMS ખાતે નિધન થયું। મંગલ મુંડાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું। જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં સુરક્ષા દળોએ 2 IEDs અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી। RDX હોવાની શંકા। ભારતીય નૌકાદળ અને શ્રીલંકાના નૌકાદળે સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ લઈ જઈ રહેલી 2 બોટમાં 500 કિલો જેટલું ક્રિસ્ટલ મિથ ડ્રગ્સ ઝડપ્યું। બંગાળની ખાડીમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમના કારણે ચેન્નઈના દરિયામાં ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા। સાવરકુંડલા શહેર ભાજપના મહામંત્રી અને રઘુવંશી સમાજના આગેવાનને માર મારવાના સંદર્ભમાં રાજકારણ ગરમાયું। સાબરકાંઠામાં BZ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 6000 કરોડના કૌભાંડમાં 7 એજન્ટની ધરપકડ કરવામાં આવી। સ્વચ્છતાનો સત્યાગ્રહ નડિયાદનો આગ્રહ અંતર્ગત નડિયાદમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું। અભિનેતા વિક્રાંત મેસીને 55માં આઈફા ખાતે ઇન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।